જાહેરનું કામ કરજો આટલી આપણે આજ સવારમાં વાડી છે 6-8 કેરા જેવી વટાણી છે કંઈક આ આવ્યા દાણા થયા છે વાડી રેવી 2 દીમાં કદાચ વઢાઈ તો થાય અને આ બધા નાણા એવા થઈ ગયા છે નાણાનું એ તો આ એક જ પેકેટ છે પોપકોર્ન છે એમાં ગાંઠિયા છે આ પાર્લેજી બિસ્કિટ છે જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે વાડીએ આવીને ગુવારે આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. આજ આપણે ગુવાર વીણવાનો 3જો દિવસ છે. 3 દિવસ થઈ ગયા છે અને ત્રીજા દિવસે ગુવાર ફૂટશે. જો ઢાંકેલો છે, સાંયે પડ્યો છે પણ ગરમ ન થાય, ગરમમાં લૂ નહીં આવે એના લીધેથી ઊંડો ન થાય એના લીધેથી ને ઢાંક્યો છે. હવે વીણવાના ખાલી 2 સાય રહ્યા છે. જો અહીંયા છેલ્લા 2 સાય વીણવાનું કામકાજ ચાલે છે. 2 સાય વીણી લે ને એટલે ગુવારનું કામકાજ પૂરું થાય. આપણે જો ગુવારને પાણી પાઈ દીધું છે અડધું અને ઇનકેર પાવાનું છે પણ ઇનકેર જે વીણવાનું કામકાજ ચાલે એટલે નથી પાયું. આ ભાગ જો આખો કમ્પ્લીટ પાઈ દીધો છે. મોટર ચાલુ છે ને એટલે બેન કરવા જવાનું છે. પાણી આપણે અડધે પોગ્યું છે. એ ભાગ આપણે કાલ પાવાનો. જે સવારે આમાં દવાની બધું છાંટીને પછી ભાગ પાઈ દઈશું. આ તાણ પડી ગઈ એટલે આ એક ભાગ પાયો છે એટલે અહીંયા પાણી પોગી ગયું છે અને વીણવાનો બાકી છે એટલે મોટર બંધ કરી આવી અને એ ભાગ કાલ પાછું. આજનો ઢગલો આટલો થયો છે. આપણે મોટર બંધ કરી દીધી છે. મોટરનું ટાટર ઠેઠ આપણે તળ રહ્યા ને અહીંયા હતું. અહીંયા આ જો મીટરની આડી બીજી પેટી છે ને એના આડું આપણું ટાટર છે અને સામો જો જાંબુડો દેખાય. અહીંયાથી આપણે બંધ કરવા આવ્યા હતા. અહીંયા ગુવાર છે ને અહીંયાથી પાણી બંધ કરવાથી અહીંયા આવવું પડે. મોટર કમ્પ્લીટ બંધ કરી દીધી છે અને આપણે જો કાલના તલ પાવાના બાકી હતા એ બધા કમ્પ્લીટ પી ગયા છે કારણ કે સવારે આપણો વારો નહોતો પાણી વાળવાનો. પાણી વાળવા બીજા આવ્યા હતા અને આપણે હતા ઉલી વાળીએ. અહીંયા આપણે જાહેર વાઢવાનું કામકાજ ચાલુ કર્યું છે એટલે સવારે વહેલા આપણે જાહેર વાઢવા અહીંયા વહી ગયા હતા અને તલ પાવા આપણે આવ્યા નહોતા. અને અત્યારે અહીંયા બપોર પછી જે સાંજનું જઈને 1 થી 1.5 કેરો જે વાટશું જઈને સવારે વાટ્યા 3 એક જણાએ 2.5 કેરા વાટ્યા છે ને જે 1.5 કેરો અત્યારે જઈને વાટશું. એટલે આજ વાઢી કાલ ને પરમદી તોય પરમદી ખૂટે 3 દી થશે વાઢતા. વાઢીને પછી જઈને નણવાની છે. સર સામાન જો આપણો આ દાંતડિયું હતી આપણે જો આ તલ નીંદ્યા અને પાયા દીધા. નીંદીને 2-3 દી થઈ ગયા તે દુનિયાએ પડી હતી. આજીને લઈ જવાની છે ઘરે. 4 દાંતડી છે, એક આ પાણી પીવાની ગાગર છે. આ બધું ઘર ભેગું કરવાનું છે, લાવવાનું છે અને 3-4 દિવસ પછી પાછું, કારણ કે આમાં ક્યાંક પારું જે ખડ રહી ગયું ને એ બધું પાછું નીંદવાનું. ત્યાર પછી પાછું લાવવાનું કામ કરજો. આટલી આપણે આજ સવારમાં વાડી છે 6-8 કેરા જેવી વટાણી છે. બાકી બધી આ ઊભી છે. આ ઉપલી આરડીમાં 4 કેરા જેવું છે ને એક અડધો કેરો છે અને એક આપણો આખો ભાગ કમ્પ્લીટ હેઠલો બાકી છે. અને જો આ વઢેરે ને એટલે આ બધી આપણે નણવાની છે. જો કંઈક આ આવ્યા દાણા થયા છે. વાઢી રેવી 2 દીમાં કદાચ વઢાઈ તો થાય અને આ બધા નાણા એવા થઈ ગયા છે. જ્યારે ફૂંકાવા માંડી છે એટલે આને કાલથી જો ટાઈમ મળે તો બપોર પછી નણવાની, સવારે વાઢવાની, એવી રીતના કામમાં ભાગ પાડી દેવાનો છે. આ બીજી રે આ જો હુકાઈ ગઈ છે ને એટલે સવારે વઢાય છે. સવારેથી 11-12 વાગ્યા લગીને, બાકી હાલની નહીં. આ રાય ધોકાવાની છે આપણે. જે આ બધી આ ઘઉંમાંથી વાઢી હતી ને વાઢીને બધી પાળે નાખેલી એ બધી જો આ મૂંગણમાં નાખીને આનેથી ધોકાવાની છે. આમની જો આ લગીનની આ પડી છે ને બાકીની થોડીક આમ વેઠાણે બાકી છે. તો પાળા મારી દીધા છે. રાયનો ઢગલો એક અહીંયા છે, અહીંયા છે એક ઢગલો, અહીંયા છે. બીજી બાજુથી વાડેથી કમ્પ્લેટ લઈ લીધી છે અને હવે આ બધી રહીને ધોકાવાની છે. હમી વાડે હતી, વાડે બધી ભેગી કરીને ઢગલા કર્યા છે. હા, આપણે કમ્પ્લેટ કાઢ લીધી છે. ખાલી હારી કરવાની એક બાકી રહે તો કઈ કાઢ લીધી છે.
અમે એમનામ ઢગલો કરી નાખ્યો છે. આ એના દાખલા છે એમનામ પડ્યા છે. ગાય હારી કરવાની એક બાકી છે અને અત્યારે આપણે જાહેર વાટવાનું કામકાજ કરવાનું છે. અડધો કેરો આગલો કેરો જો ને અડધો કેરો આપણે લેવાનો છે. જેટલો પોગે એટલો ત્યારે થોડોક ટાઢો પર થયો એટલે અડધી કલાક જેવો વાટશું. ક્યારો હા પોગી જાય તો પોગી જાય, અડધેક તો છે એટલે પોગી તો જાય છે. ડુંડાનો વજન થઈ ગયો ને એટલે જો આવી રીતના બધી પડી ગઈ છે. અમુક જારનો ડુંડાનો વજન થયો અને આપણું આ પવન થાય ને અરે બે છું ને એટલે આ બધી પાડે દીધી છે. એક સાઈડ આમની સાઈડ પડે છે એટલે વઢાય છે, બહુ વાંધો નહીં આવતો. હા રે ના અમે વસિયા જાજી પાડી દીધી. જાહેરના બધા કેરાના પાથરા આવી રીતના આડા કરેલા છે. આડા કરવાનું કારણ અમુકને આમાં થાય પણ એ બધાને આમ પાછા આપણે કરાયા છે. કારણ કે જો આમાં હોરું આ ખાલું રહ્યું અહીંથી આમાં નણવામાં આ રીતના કાયમમાં આવે અને આમ ઉપરા ઉપર હોય તો સરખી નણાય નહીં, પાથરા ફેરવવા પડે. આ રીતના હોય ને એટલે એકે પાથરો ફેરવવો ન પડે. અહીં સાઈડમાંથી નણ્યા જવાનું. જો આ જગ્યા રહી, આ જગ્યાએ અહીં રહી જવાનું, અહીંયાથી કમ્પ્લીટ નણાઈ જાય. અને આપણે એ ક્યારો પહોંચ્યો નથી, થોડોક છેટો રહી ગયો છે અને અંધારું થઈ આવે દી આથમી ગયું છે. જો એટલે એને ઘરે ભાગી જવાનું છે. એ કાલ સવારે આવીને લઈ લઈશું, એટલો પહોંચી જશે. જાજો શેટો છે નહીં. હાથ પગને મોઢું બધું કમ્પ્લીટ ધોઈને આપણે વ્યાયા આવી. જરાક ભૂખ લાગી છે. નાસ્તાની સામગ્રી જો આપણે આ વાડીએ લઈને વ્યાયા આવી ઉતાણીનું. એ તો આ એક જ પેકેટ છે. પોપકોર્ન છે, એમાં ગાંઠિયા છે, આ પાર્લેજી બિસ્કિટ છે. એક આપણે ખાવાનું કામકાજ ચાલુ છે બિસ્કિટનું. બીજી સિંગ છે ને બીજું એટલી વસ્તુ નોખી 3-4 વસ્તુ છે. મસ્ત મજાની વાળો પાડો કરી આપણે દુકાને પાછા આવતા રહ્યા છે. આપણે જે ગુવારનું કામકાજ હતું એ ગુવારનું કામકાજ ને બધું પતી ગયું છે. ગુવાર ખૂટી રહ્યો. આજ આપણે ગુવારના 3 દિવસ થયા. 3 દિવસે ગુવાર વીણાઈ રહ્યો છે. ઓલ્યા પહેલાં શરૂઆતમાં 16 જબલા થયા, આમે 16 જબલા થયા તબ અને આજી વખતે છેલ્લા વારામાં થોડાક ઓછા થયા છે. એ મોકલી દીધો છે. એનું શું બજાર આવે એ કંઈ ખબર નથી. સવારે બિલ આવે પછી ખબર પડે કે કેવું બજાર આવ્યું શું કાંઈ. 3 દિવસે વારો ઉતરી રહ્યો છે. હવે પાછો ખાતર પાણી દવા કરી નાખ્યું એકવાર સારવાર, પાછો વારો કમ્પ્લીટ આવી જાય છે. 2 દી પછી તો પાછું ઉતારવા જોઈશે. આ 3 દી પહેલાં આપણે જે ઉતાર્યું ને એ ભાગમાં. એટલે આજનો વ્લોગ પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયોમાં.